પત્રકારો એક માની મુલાકાત લેવાને માટે આવ્યા છે. માને પૂછ્યું, માં અહીંયા કેમ રહેવું પડે છે? દીકરા નથી. માએ જવાબ આપ્યો, દીકરા છે. શું કરે છે? બિલ્ડર છે. શું નામ છે? બંનેના નામ માએ આપ્યા. પત્રકારે બંને દીકરાઓના નામ છાપાની અંદર છાપી નાખ્યા. બીજા દિવસે મોટા અક્ષરે બંને દીકરાઓના નામ છાપામાં આવ્યા. માનો ફોટો આવ્યો. બંને દીકરાઓએ છાપું વાંચ્યું. બંને દીકરાઓનો ઈગો હર્ટ થયો. બંને એકબીજાને ફોન કર્યો. બંને દીકરાઓ ગાડી લઈને વૃદ્ધાશ્રમમાં આવ્યા. ટ્રસ્ટીઓને પ્રાર્થના કરી, અમને અમારી માં પાછી આપી દો. અમે અમારી માની સેવા કરશું. અમારી ભૂલ થઈ ગઈ. ટ્રસ્ટીઓ રાજી થયા. દીકરાના હૃદયના પરિવર્તન થયા. દીકરાઓ માને લેવા આવ્યા. માં રાજી થઈ દીકરાની સાથે જવા માટે હોંશે હોંશે એમાં ગાડીમાં બેઠી. પણ ગાડી લઈને દીકરાઓ માને બંગલા ઉપર લાવ્યા. બંગલા ઉપર આવતાની સાથે દીકરાએ પાછલો દરવાજો ખોલી 84 વર્ષની વૃદ્ધ માને બાવડાથી પકડી ધક્કો મારી દિવાલની સાથે પછાડી. માના કપાળની માલિકોથી લોહી નીકળ્યું. માં ફસડાઈને જમીન ઉપર પડી. બંને દીકરાઓએ હાથની અંદર લાકડી લીધી. બંને ગણેલા દીકરાઓ માના ઉપર લાકડીનો પ્રહાર કરવા માંડી ગયા. એક દીકરો માના પગ ઉપર લાકડી મારે છે. એક દીકરો માની પીઠ ઉપર લાકડી મારે છે. 84 વર્ષની વૃદ્ધ માંથી સહન થતું નથી. વૃદ્ધ માં આડા હાથ દે તો દીકરાઓ હાથની ઉપર લાકડી મારે છે. બેટા, મારાથી સહન નથી થતું. મને મારો માં. અરે મને શું કામ મારો છો? મારી શું ભૂલ થઈ ગઈ? હે મને પાછી મૂકી જાઓ. હે બેટા, હે ભાઈ, હે રવા દ્યો. હે મને મારો માં. હે ભાઈ, હે રવા દ્યો ને. બહુ લાગે છે મને મારો માં. ભાઈ, મારી બહુ ભૂલ થઈ. ભાઈ, હું માફી માંગુ. હું ભાઈ પાછી વહી જાય છે. મને પાછી મોકલી દ્યો. વ્રત માની કાળી ચીસો બંને દીકરામાંથી એક પણ દીકરાના હૃદયને અસર ન કરી. બંને દીકરાઓએ મારવાનો ચાલુ રાખ્યો. માને લોહીના ટસિયાઓ ફૂટવા માંડી ગયા. માં મૂર્છિત થઈ ગઈ. બંને દીકરાઓએ માને ઉચકી બંગલાની બહાર ફૂટપાથની ઉપર ફેંકી દીધી. ટ્રસ્ટીઓને ખબર પડી. માને દવાખાનામાં દાખલ કરી. ડોક્ટરે માને તપાસી. માના પગના હાડકાના ટુકડા થઈ ગયેલા. માં કરોડરજ્જુના ચૂરા બોલી ગયેલા. ડોક્ટરોએ કીધું કે આ માં હવે લાંબુ જીવે એમ નથી. એક ટ્રસ્ટીનો ફોન મારી ઉપર આવ્યો. અશ્વિનભાઈ, આવો. આ દુનિયાના દૈત્ય જેવા દીકરાઓ એ માને મારી છે. સમાજની અંદર તમે આનો પણ દાખલો દેશો કે આના કરતા વાંઝિયા સારા આવા દીકરા હોય એના કરતા. હું હોસ્પિટલ ગયો એટલા માટે ગયો કે વૃદ્ધાશ્રમ મારા ઘરની બાજુમાં છે. એ વૃદ્ધાશ્રમમાં અવારનવાર જતો, મારા ખોળામાં માથું રાખીને સૂતો. એ મારી પણ એક માં હતી. આ દુનિયાના તમામ વૃદ્ધાશ્રમોની અંદર જેટલા મા બાપ રહે છે, દીકરાથી જે તરછોડાયેલા છે, એ તમામ મા બાપોનો એક દીકરો બનવાનો મેં દોસ્તો પ્રયાસ કર્યો છે. દોડીને હોસ્પિટલ ગયો. પલંગની માલિકો પડેલી માં, કણ સ્થિતિ, દુઃખના દરિયા તૂટી પડેલા માની પાસે જઈ માના માથામાં હાથ ફેરવી બાએ આંખ ખોલી. કોણ? માં. હું મા બાપને ભૂલસની વાળો દીકરો આવ્યો. હા માં. લે ભાઈ, મારા દીકરા મને ભૂલી ગયા. મારા દીકરાએ મારી આ દશા કરી. માં,
એક વાત કહું, હા, અમે તારા દીકરા છે માં, શું કામ અમને છોડીને ગઈ? માં છું ને, મને એમ થયું કે મારા દીકરાઓ જો મને રાખતા હોય તો મારી પાટલી જિંદગી મારા ઘરની માલિકોરથી મારીને નામે નીકળે. લેણું નહીં ભાઈ, ઠીક છે માં, એક વાત કહું, હા, તારી કઈ ઈચ્છા હોય ને તો કે માં, હું તારો દીકરો છું, તારી ઈચ્છાને પૂરી કરીશ માં. એ ભાઈ, મારી ઈચ્છા પૂરી કરીશ? હા માં, બોલ માં, બોલ, તારી શું ઈચ્છા છે માં? હા ભાઈ, ખરેખર પૂરી કરીશ? હા માં, હા કરીશ માં, બોલ. લે બેટા, એક ઈચ્છા છે આ ડોશીની, તેડું ઉપર વાળાનું આવી ગયું છે, જાવું છે, મનમાં એક ઈચ્છા ન રહી છે એટલે તને કહું છું. શું માં? હા, આંખ મારી બંધ થાય ને, હે બેટા? હા માં, ઈ પેલા ઈ મારા બે દીકરાને મને બોલાવી દે ને, મારી બેયના મોઢા જોવા છે, એને એને જોતી જોતી મારી આંખ વિચાર, એના દુનિયા છોડીને વહી જાઓ. આ સિવાય મારે તારી પાસેથી કાંઈ નથી જોતું. જે દીકરાએ માને લાકડીઓથી મારી છે, મૃત્યુના દરવાજા બતાવી દીધા છે, એ મરતી વખતે માં પોતાના બંને દીકરાઓના મોઢા જોવાને માટે ઈચ્છે છે. મારા ભાઈ, આ માં છે જે ગુનાઓ પરમાત્મા પણ માફ ન કરે, એ ગુનાઓ આપણી માં આપણા માફ કરે છે, એટલું યાદ રાખજો. માં ભગવાનથી એક ડગલું આગળ છે, એટલું યાદ રાખજો. ભગવાન નહીં ભજો તો ચાલશે, પણ માને ભજજો, માને ભજજો. માનો પ્રેમ અગણિત છે, એટલું યાદ રાખજો. આવા દીકરા હોય લાકડીઓથી પોતાના મા બાપને મારતા હોય, એના માટે તો પરમાત્માને હું પ્રાર્થના કરું છું, હે ભગવાન, આવા દીકરા હોય એના કરતા અમને એક દીકરી આપજે. મા બાપની જિંદગી પર સેવા કરનારી એક દીકરીની ભીખ અમારી જોડીની અંદર નાખી દેજે. તમારે દીકરાનો જન્મ થાય તો લવારપુરની માલિકો પેડા વેચો, પણ તમારે ઘરે દીકરીનો જન્મ થાય તો આખા ગુજરાતમાં પેડા વેચો. તમારે ઘરે દીકરી નહીં, સાક્ષાત લક્ષ્મીનો જન્મ થયો છે. દીકરી માંગજો, દીકરી માંગજો, દીકરી માંગજો. મા બાપની આંખના આંસુડા લૂછનારી દીકરીને માંગજો. અરે દેશમાં હોય કે વિદેશમાં હોય, એની એક આંખ મા માટે જીવતી હોય, એક આંખ એના પરિવારની માટે જીવતી હોય છે. જેના ઘરમાં દીકરી છે એ લોકો ખૂબ નસીબદાર છે. ભગવાન સૌને દીકરી આપશે. જનની જગદંબા ઘરની દીકરી, જનની જગદંબા ઘરની દીકરી, એ તો સવને લડાવે જોને લાડ. જનની જગદંબા ઘરની દીકરી. આપણી માનું મૃત્યુ થઈ જાય ને પછી જો આપણી કોઈ માં હોય ને તો એ આપણી દીકરી છે, એટલું યાદ રાખજો. પપ્પા, પપ્પા આમ નહીં કરવાનું, પપ્પા, પપ્પા ગુસ્સો નહીં કરવાનો, ના પાડી દે. પપ્પા હું તમને નહીં ખાવા દઉં, ના પાડી દે. પપ્પા તમને ખબર છે ને તમને નડે છે, પપ્પા હું તમને નહીં ખાવા દઉં, હું નહીં આપું, જાઉં. શું કરી લેશો? આપણી માં જાણે આપણને ગુસ્સો કરતી હોય ને આપણને એવું લાગે, ભાઈ આપણી માં પાછી આવી ગઈ. અને દુનિયાનો ગમે એવો બાપ હોય ને તો એ પોતાની દીકરી નહીં હવે કાંઈ નહીં બોલે, એટલું યાદ રાખજો. દીકરી માંગજો. મને દીકરી બહુ વાલી છે, ચંખું છું દીકરી માટે. દુનિયાની દીકરીઓના અંદર હું મારી દીકરીઓના ચહેરાને જોઉં છું, એટલું યાદ રાખજો. ભાઈ, છેલ્લા 3-4 વર્ષથી હું એટલી બધું ટુરિંગ, એટલું બધું ફરું છું કે મારા ઘરની માલિકો